હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી ચેવડો. આ ફરાળી ચેવડો ઘરે ખૂબ જ આસાનીથી તૈયાર થાય છે. તો તમે પણ હવે બજારથી ચેવડો લાવવાનું બંધ કરી દેજો અને ઘરે જ આ ચેવડો બનાવજો. તો એના માટે આપણે સૌથી પહેલાં બટાકા લઈશું. મેં 2 મોટા બટાકા લીધા છે અને જે આ નવા બટાકા આવે એ જ છે. એના માટે તમારે આવી ઝીણી છીણી નથી લેવાની, પણ જે મોટા હોલવાળી છીણી આવે એવી છીણ લેવાની છે, જેથી એનું છીણ મોટું પડે. તો સૌથી પહેલાં આપણે બટાકાને છીણીથી છીણી લઈશું. તમે જોઈ શકો છો કે આ છીણીથી કેવું સરસ મોટું છીણ તૈયાર થયું છે. હવે આ છીણને આપણે પાણીથી સારી રીતે ધોઈ લઈશું. આપણે બટાકામાં રહેલો બધો સ્ટાર્ચ કાઢી નાખવાનો છે, એટલે એને સરસ સારી રીતે 2 થી 3 વખત ધોવાની છે. આ ત્રીજી વખત હું ધોઉં છું. તમે જોઈ શકો છો કે આપણું પાણી સરસ ચોખ્ખું છે, એટલે બટાકામાં રહેલો સ્ટાર્ચ બધો નીકળી ગયો છે. અને હવે આ બટાકાની છીણને આપણે એક નેપકિનમાં સૂકવી દઈશું. આને આપણે વધારે નથી સુકાવવાની, 15 થી 20 મિનિટ માટે જ આપણે પંખા નીચે રાખીશું. 15 મિનિટ પછી છીણ કોરી થઈ જાય એટલે આપણે એને તળી લઈશું. આ છીણને તળવા માટે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. અને હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે અડધી કડાઈ જ તેલ લેવું, નહીંતર તમે આ જોયું તેમ ઉભરો આવશે અને તેલના છાંટા ઉડશે. મેં અડધી જ કડાઈ તેલ લીધું છે, છતાં પણ છેક સુધી ઉભરો આવ્યો હતો, એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. અને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આ છીણને તળવાની છે. આ રીતે આપણે બધી છીણને તળી લઈશું. ત્યાર પછી આપણે સિંગદાણાને તળી લઈશું. ને આ સિંગદાણા તળવા માટે આપણે ગેસ ધીમો રાખવાનો છે. આને જો તમે હાઈ ફ્લેમ ઉપર તળશો તો સિંગદાણા ઉપરથી બળી જશે અને અંદર કાચા રહેશે. એટલે એના માટે ખાસ ધ્યાન રાખવું કે ધીમા તાપે જ આપણે આને તળવાનું છે. ત્યાર પછી આપણે કાજુને તળી લઈશું. કાજુના મેં વચમાંથી 2 પીસ કરી લીધા છે. કાજુ થોડાક તળાઈ જાય પછી અંદર આપણે લીમડો પણ ભેગો તળી લઈશું. કાજુ અને લીમડો તળાઈ જાય પછી આપણે એને ચેવડાની અંદર મિક્સ કરી દઈશું. હવે આપણે એની અંદર મસાલો કરીશું. તેના માટે સંચળ પાવડર, 1 ચમચી લાલ મરચું અને 1.5 ચમચી જેટલો ખાંડનો પાવડર ઉમેરીશું. જો તમારે ગળ્યો ચેવડો ભાવતો હોય તો તમે ખાંડ વધારે ઉમેરી શકો છો. ઘરે બનાવવાનો એ જ ફાયદો છે કે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એને બનાવી શકો છો. હવે બધા મસાલાને આપણે સારી રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું. તો તમે જોયું કે આ ચેવડો બનાવવો ખૂબ જ ઇઝી છે. તો તમે પણ હવે આ ચેવડો ઘરે જ બનાવજો અને આને તમે સ્ટોર પણ કરી શકો છો. થેન્ક યુ.